રાજકોટના જસદણ તાલુકાના વીરનગરથી લાખાવડ સુધીના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે 5 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ત્યારે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન, વીરનગરના સરપંચ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। વીરનગરથી નાની લાખાવડ આ નોન પ્લાન રસ્તાની વર્ષોથી માંગણી હતી। નાની લાખાવડને ચિતળિયાના લોકો અહીંયા સહકારી મંડળીના ધિરાણ માટે ખેડૂતો સહિત અહીંયા આવતા। આ રસ્તો નોન પ્લાન જે 5 કરોડ ને 40 લાખમાં મંજૂર કર્યો, એનું ખાતમુહૂર્ત કરવા માટે અમે અહીંયા વીરનગર ખાતે આવેલા। આજે અમારા વીરનગર ગામની અંદર વીરનગરથી લાખાવડ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું, તેમજ દૂધની ડેરી પાસે જે નાનો એવો પુલ હતો એ પણ પુલ મોટો બનશે પહોળાઈમાં, અને મોટા ખાના બનવાથી પાણીનું પૂરની સમસ્યા પણ ગામમાં જે ઘૂસતું હોય હવે નહીં ઘૂસે, અને હાલવા માટે 2 વાહન હાલે એટલો પહોળો કરવામાં આવશે।